કરેલું હતું કે મોરે મોરો દઈ દેવો છે, ભલે ગમે થઈ જાય. પરસી પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું, તે પણ એમણે ઝૂંટી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા, એ પણ તેમણે ઝૂંટી લીધા. ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 109, 311, 189(2), 191(2). અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43,000 રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા. લૂંટ કરી. હા. બીજા કોઈ ઇજાગ્રસ્ત? ચેન મારો 15 થી 17 તોલાનો હતો. બિલ બી છે મારી જોડે. રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તેના માન નાખવાનું થાય છે. તું જો કેસ બેસ કરતો મારી દેવાયત ખબર પોતે જ છે. ભલે કંઈ પણ થાય, મોરે મોરો દઈ દેવાની વાત તો આવે જ છે. આ શબ્દ દેવાયત ખવડ લોક સાહિત્યકારના છે અને લોક સાહિત્યકાર દેવાયત ખવડ ઘણા લાંબા સમયથી વિવાદમાં હતા અને ફરી એકવાર 24 કલાક પહેલા એક એવી ઘટના બની કે જેને લઈને દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આ વિવાદ એટલો ચરમસીમાએ પહોંચ્યો છે કે તેની હદ એટલી પાર કરી ગયા છે આ લોકો કે પોતાને કલાકાર કહેવાતા એ લોકો આ પ્રકારનું કૃત્ય પણ કરે છે. જ્યારે સનાતનની અંદર જે બબાલ થઈ હતી એનો બદલો દેવાયત ખવડે લીધો હોવાની વાત અત્યારે ચર્ચાઈ રહી છે, પરંતુ પોલીસે જે સૌથી મોટા ખુલાસા કર્યા છે ને, આજે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. દેવાયત ખવડ અને વિવાદ આ બંનેનો જૂનો નાતો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે અવારનવાર દેવાયત ખવડ એ વિવાદોમાં રહેતા હોય છે. કોઈને મારવાની ઘટના હોય કે પછી ડાયરાને લઈને પણ એ ગાળાગાળી હોય, એના કોલ રેકોર્ડિંગ હોય. સનાતન ગામની અંદર જે ડાયરાની વાત કરવામાં આવી હતી, ત્યાંથી 8 લાખ જેટલા રૂપિયા દેવાયત ખવડે લઈ લીધા, પરંતુ ડાયરામાં હાજર ન રહ્યા. ત્યારબાદ એ સનાતન ગામના એ કહી શકાય કે જે બાપુ, જે ભગવતસિંહ ચૌહાણ એમનું નામ, એ બાપુ એમને ફોન કરીને કહ્યું કે તમે અમારી પાસેથી પૈસા લઈ ગયા છો, તમે ડાયરામાં ન આવ્યા. ત્યારબાદ દેવાયત ખવડે એવું કહ્યું હતું કે તમે સ્વમાનની વાત કરી, ઇજ્જત પર હાથ મૂક્યો છે. આ બધી વાત, એનો ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઓડિયો વાયરલ થતાની સાથે ચર્ચાએ જોર પકડ્યું, પરંતુ અત્યારે એક એવી વિગતો સામે આવી રહી છે કે જ્યારે એ સનાતન ગામની અંદર બબાલ થઈ હતી તેમાં દેવાયત ખવડની ગાડીને નુકસાન થયું હતું. દેવાયત ખવડે એવા આરોપ લગાવ્યા હતા કે તે ભગવતસિંહના માણસોએ મારી ગાડીને નુકસાન પહોંચાડ્યું છે. ત્યારબાદ બંને આમને સામને ફરિયાદ દાખલ કરી હતી. જોકે એ ઘટનાના 6 મહિના બાદ એક એવી ઘટના બને છે ગીર સોમનાથમાં કે જ્યાં ધ્રુવરાજસિંહ ચૌહાણ એ લોકો સાસણગીરની અંદર ફરવા માટે જાય છે અને ત્યાં અચાનક એમની કિયા ગાડીને એક ફોર્ચ્યુનર અને ક્રેટા ગાડી આગળ અને પાછળથી, એ કહી શકીએ ને કે આપણે આગળ અને પાછળથી એમને ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ એમાંથી 15 થી 20 લોકો ઉતરે છે. સાથે સાથે ધ્રુવરાજસિંહ સહિતના એમની સાથે રહેલા લોકોને ઢોર માર મારે છે. ઢોર માર માર્યા બાદ એ ધ્રુવરાજસિંહ પણ એવો ખુલાસો કરે છે કે જે લોકો આવ્યા હતા એ બધા રૂમાલ બાંધીને આવ્યા હતા મોઢે, જેથી કરીને ઓળખ ન થાય. પરંતુ છેલ્લે જ્યારે એક વ્યક્તિના મોઢા પરથી રૂમાલ હટે છે ત્યારે દેખાય છે કે તો દેવાયત ખવડ હતો. એ પણ વાત કરવામાં આવી છે કે જે ગાડીઓ લઈને આવ્યા હતા એ ગાડીઓમાં નંબર પ્લેટ પણ નહોતી. સ્વાભાવિકપણે કે આવી ઘટના બને ત્યારે આપણે એવું પણ માની લઈએ કે દેવાયત ખવડ સહિતના લોકો શું રેકી કરવા માટે ત્યાં કેટલા દિવસથી બેઠા હતા, એમને ખબર હતી કે આ લોકો ત્યાં ફરવા આવવાના છે. ત્યારબાદ પોલીસનું એક નિવેદન સામે આવે છે ને પોલીસ એવું નિવેદન આપે છે કે ધ્રુવરાજસિંહે જે પ્રમાણે ફરિયાદ દાખલ કરી છે અને ધ્રુવરાજસિંહના કહેવા પ્રમાણેના નિવેદન પ્રમાણે પોલીસનું કહેવું છે કે દેવાયત ખવડ સહિતના લોકો આવે છે, ઢોર માર મારે છે, દંડા પાઇપથી પણ મારે છે, બંદૂક બતાવે છે, ગન બતાવીને ધમકી પણ આપે છે, ફરિયાદ ન કરવાની ધમકી આપે છે. ત્યારબાદ આખી ઘટનાને લઈ પોલીસે પ્રતિક્રિયા આપતા શું કહ્યું પહેલા એ પણ સાંભળીએ. ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કૃષ્ણા ફાર્મ હાઉસ આવેલું છે. એ કૃષ્ણા ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ, આ લોકો ત્યાં રોકાયેલા હતા.
અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયા અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNSની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે. જેમાં BNSની કલમ 109, 311, 189(2), 191(2), 191(3), 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો જે પ્રકારે પોલીસનું નિવેદન અને પોલીસનું કહેવું છે કે 40,000 થી વધુના રોકડ રકમ એ ધ્રુવરાજસિંહની ગાડીમાં હતી. અન્ય બીજા લોકો એમની સાથે હતા, એમના ગળામાં ચેન હતા સોનાના, એ પણ લઈ ગયા. ગાડીમાં રહેલા રૂપિયા પણ લઈ ગયા. ગાડીને તોડફોડ કરી નાખી. ત્યારબાદ એ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા. જો કે પોલીસ ફરિયાદ જેવી નોંધાય તેવી જે દેવાયત ખવડ સહિતના જે 15 થી 20 લોકો હતા તે બધા જ ફરાર થઈ ગયા, ભૂગર્ભમાં ઉતરી ગયા. ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43,000 રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા. લૂંટ કરી. હા, બીજા કોઈ ઈજાગ્રસ્ત ચેન મારો 15 થી 17 તોલાનો હતો. બિલ બી છે મારી જોડે. રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તેના માન નાખવાનું થાય છે. તું જો કેસ બેસ કરતો મારી દેવાયત ખવડ પોતે જ છે. જો કે સોશિયલ મીડિયા પર એક એવો પણ વિડીયો વાયરલ થયો છે જેની અંદર ડાયરામાં એ સ્ટેજ પરથી ખુલ્લા મંચ પરથી દેવાયત ખવડ કહે છે કે મોરે મોર અડી તો જવાનું થાય છે ગમે. શું દેવાયત ખવડે રેકી કરીને આ લોકો સાથે બદલો લીધો છે? એટલે અત્યારે એવું પણ કહેવાય રહ્યું છે કે સનાથલનો બદલો એ સાસણગીરમાં લેવાયો. શું જૂની અદાવત એ જૂનો ખાર રાખીને દેવાયત ખવડે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો? સાથે સાથે સંસ્કૃતિની વાત કરતા એ કલાકારો જ્યારે દાદાગીરી પર, મારામારી પર, બદલો લેવાની વાત પર ઉતરી આવે છે તો આપણે કલાકારની વ્યાખ્યા આપણે કેવી રીતે ગણાવી શકીએ? જ્યારે સ્ટેજ પરથી સંસ્કૃતિની વાતો કરતા એ કલાકારો, સ્ટેજ પરથી માતાજીની આરાધના કરતા એ કલાકારો, સ્ટેજ પરથી ભગવાનનું નામ લઈ અને ડાયરા કરતા કલાકારો જ્યારે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે ત્યારે આપણે એને કલાકાર કહેવા જોઈએ? તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.